तो वो भी एक बहुत अच्छा कदम होगा। और अब हम आगे चलेंगे और मैं अनुरोध करूंगा राजिका जी से। राजिका जी, आप कृपया अपना प्रश्न माननीय मंत्री जी से पूछें। મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કૃષિ ઉત્પાદનના મૂલ્ય સંવર્ધન મતલબ કે વેલ્યુ એડિશન પર વધારે ભાર આપતા હતા. ઉદાહરણ તરીકે ઊંઝા અને મહેસાણાના ઈસબગોલના ખેડૂત માટે કર્યું. તો પ્રધાનમંત્રીના આ વિઝન આપ કૃષિ ક્ષેત્રમાં કઈ રીતે પ્રયોગ કરો છો? રાજીકાજી, ગુજરાતીમાં જવાબ દઉં? જે આપને અનુકૂળ હોય સાહેબ. નહીં, તમારી ટીમને એમ હોય કે હું ગુજરાતીમાં દઉં તો એ તો મને બહુ ગમે. સાહેબ ચોક્કસ ગુજરાતીમાં આન્સર કરી શકશો. પણ પછી બીજા લોકો જે તમારી સાથે જોડાયેલા હશે એમને કન્ફ્યુઝન થશે, એટલે ગુજરાતી હિન્દી મિક્સ કરી દઉં. બિલકુલ સાહેબ. રાજીકાજી, તમે પ્રશ્ન પૂછો કે મોદીજી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા એ વખતે એ લોકો કિસાન ખેડૂતોને વેલ્યુ એડિશન માટે આગ્રહ કરતા હતા, પોતાના રો મટીરિયલને વેલ્યુ એડ કરી અને માર્કેટ કરવું જોઈએ એ દિશામાં ખેડૂતોને પ્રોત્સાહિત કરતા હતા. એમાં આપણે એરંડાનું ઉદાહરણ આપ્યું, ઈસબગુલનું ઉદાહરણ આપ્યું. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્રભાઈના મનમાં જે ખેતી સંબંધી વિષયો હતા ને બેન, એ એટલા બધા વ્યાપક પ્રમાણમાં હતા. મેં આગળની કોઈ પ્રશ્નના જવાબમાં મને એમ છે કે સોઇલ હેલ્થ કાર્ડના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે સૌથી પહેલું સોઇલ હેલ્થ કાર્ડ એ આપણે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું હતું. અને એ પ્રયોગ પણ એની કરતાંય પહેલા નરેન્દ્રભાઈ મોદીએ અખાત્રીજને ધ્યાનમાં રાખીને કૃષિ રથ કાઢવાનો કાર્યક્રમ ગુજરાતમાં સૌથી પહેલા મુખ્યમંત્રી તરીકે શરૂ કર્યો. અને એમાં આપણા રાજ્યના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો, સરકારી અધિકારીઓ, આપણા તજજ્ઞો, એ બધાને ગામડામાં મોકલ્યા સીધા ખેડૂતો પાસે. 1 મહિનો રથ ચલાવતા. તમે તો કેટલાય એવી ઘટનાઓના સાક્ષી પણ હશો. હું પણ એક કૃષિ રથનો ભાગ બનેલો, કૃષિ મંત્રી તરીકે પણ ગયેલો, કિસાન તરીકે પણ ગયેલો. સાહેબની સાથે પણ મારે આવા કૃષિ રથના કાર્યક્રમોની અંદર જવાનો મોકો મળ્યો. તો પહેલી વખત ખેડૂતો સીધી વાત વૈજ્ઞાનિકો સાથે કરતા હતા. પોતાના પાક સંબંધી, પોતાના ખેતર સંબંધી, પોતાના ખેતરમાં આવતા રોગ સંબંધી, પોતાની અંદર જે મુશ્કેલીઓ પડતી હતી એની વાત એ સીધી વૈજ્ઞાનિકોની સાથે કરતા હતા. આ પ્રયોગ આપણા રાજ્યમાં મોદીજીએ સૌથી પહેલો કર્યો હતો ને એને ત્યાર પછી જે એની ઉપર ચર્ચાઓ થઈ એ ચર્ચાઓમાં એને લેબ થી લેન્ડ એવા ટાઇટલો મળતા કે લેબોરેટરીની અંદર જે થઈ રહ્યું છે એને લેન્ડની અંદર કન્વર્ટ કરવા માટેના પ્રયાસો એ વખતે મોદી સાહેબે કર્યા હતા. તમે બધા સાક્ષી છો અને આખો દેશ સાક્ષી છે કે એ વખતે નરેન્દ્રભાઈની દૂરગામી દ્રષ્ટિને કારણે બીટી કોટનનું આવિષ્કાર થયું. અત્યારે જે ભારત કોટનની અંદર વિશ્વમાં પોતાનો દબદબો ચલાવે છે અને દેશના ખેડૂતોને સૌથી વધારે બેનિફિટ આપવા વાળો ક્રોપ કે કેશ ક્રોપ જેને કહેવાય એ કોટન બની ગયું છે, એનું કારણ બીટી કોટન. અને એ મને બરાબર યાદ છે કે એ વખતે મોદીજીએ આ નિર્ણયો કરાવેલા અને સૌથી પહેલી એની મંજૂરી આપણા ગુજરાતના ખેડૂતોને અપાવવાનો યશ એ મોદીજીના ફાળામાં જાય છે. તમને યાદ કરાવું કે ભાજપની સરકાર ગુજરાતમાં આવી ત્યારે પહેલી વખત ખેડૂતોને અકસ્માત મૃત્યુમાં વળતર આપવા માટેનો નિર્ણય થયો 95માં. ત્યાર પહેલા ખેડૂતોને અકસ્માતે વળતર આપવા માટેના કોઈ નિર્ણયો કે કોઈ કાયદામાં કોઈ જોગવાઈ હતી જ નહીં. मेरे और साथी भी जो सुन रहे हैं उनकी जानकारी के लिए बता दूंगा कि किसान को अपना किसान का तो काम ही ऐसा था, वो थ्रेशर में काम करता था, इलेक्ट्रिसिटी में काम करता था, कुएं में काम करता था, जहरीले सांपों के बीच में उनको काम करता था. वो तो अपनी बात लगावे तब पता, इनको थोड़ा पता होता था कि अंदर सांप बैठा है, वो काट लेता तब उसको पता लगता. तो ऐसे किसानों की बहुत ही मृत्यु हो जाती थी ऐसे बनावों में, मगर इनको कोई सहायता नहीं मिलती थी. मैं तो विधानसभा गुजरात में विपक्ष के एमएलए के तौर पर बोला था
मेरा वहां कहीं पे प्रवचन भी पड़ा होगा, उसमें मैंने आवाज उठाई थी कि भी यहाँ कोई लट्ठा पी के मर जाता है तो उसको मदद करने का प्रावधान है आपके कानून में, और अन्नदाता किसी का पेट भरने के लिए, राष्ट्र का पालन पोषण करने के लिए अपना जोखिम उठाकर जो बिजनेस कर रहा है, उसको अगर डेथ मिल जाती है तो उसको कोई सहायता नहीं मिलती। वो भारतीय जनता पार्टी की गुजरात में जब 95 में पहली सरकार मिली, केशुभाई इसके मुख्यमंत्री थे, उस समय प्रावधान किया था, मगर मोदी जी ने उस प्रावधान को आगे बढ़ाते हुए, वो 50,000 का प्रावधान था, मुझे बराबर याद है, मोदी जी सीएम बने, उन्होंने 1 लाख रुपया देने का उस समय प्रावधान उसमें किए थे। तो वो पहले से ही किसानों को किस प्रकार से सशक्त किया जाए उसकी वकालत ही करते थे, और वो तो चाहते थे कि किसान को कोई भी उत्पादन जो है वो ऐसे ही नहीं बेचना चाहिए, उसको किसी भी प्रकार का वैल्यू एडिशन करके ही मार्केटिंग करना चाहिए, खुद को ही करना चाहिए। और इसी का वो बड़े तरफदार रहे थे, उसी के लिए वो मदद करते रहे थे, उसके नीतिगत निर्णय उसके लिए वो कर रहे थे, अपने मार्केटिंग में किसानों को कैसे मदद किया जाए उसके कैसे कितने ही उदाहरण मैं आपको बताना चाहता हूँ। किसान का जो ट्रैक्टर था उसमें वो कहीं एक गांव से दूसरे गांव में जा नहीं सकते थे, बैल तो रहे नहीं, गाड़े तो बैलगाड़ियां तो खत्म हो गई, तो ट्रैक्टर ही किसान का तो साथीदार रह गया था गाड़ी के रूप में। तो पहले वो बैलगाड़ी में छोटे मोटे कारोबार के लिए अपने काम में यूज में करता था, अब ट्रैक्टर में जा रहा था तो उसको पुलिस पकड़ती थी। जब किसानों ने गुहार लगाई तब मोदी जी ने इस ट्रैक्टर को बैलगाड़ी का दर्जा गुजरात में सबसे पहले दिया, और इसी के चलते आप ट्रैक्टर में बैठ के भी आप पुलिस थाने के बगल से निकल सकते हैं, अब इसको कोई रोकता नहीं है। ऐसे बहुत छोटे 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 उदाहरण, आपको तो पता नहीं होगा शायद राधिका जी, मैं आपको स्मरण कराऊं कि हमारे राज्य में 8 किलोमीटर के बाहर किसान जमीन नहीं ले सकता था। आपको सोच सकते हो कैसे कानून थे यहाँ इस देश में किसानों के लिए। समझो कि आपको इंडस्ट्री डालना है तो आप, मैं अमरेली का हूं, अहमदाबाद में आके डाल सकता हूं, मैं कलकत्ता में जाके डाल सकता हूं, मैं बॉम्बे में जाके डाल सकता हूं, वहां भी मुझे कनेक्शन मिलता है, वहां भी मुझे सब्सिडी मिलती है, इस पर कोई पाबंदी नहीं है। मगर मैं किसान हूं तो मैं 8 किलोमीटर के बाहर के एरिया में जमीन नहीं खरीद सकता। क्या बात है, जहां जल है, जहां सुविधा है, वहां अगर मुझे जमीन मिलती है, मेरी रुचि है उसमें काम करने की, मैं इन्वेस्ट कर सकता हूं, फिर भी मैं जमीन नहीं ले सकता था। ऐसे कानूनों को बदल दिए, निरस्त कर दिए। कई ऐसे कानून थे जो किसानों को बड़ी परेशानी कर रहे थे, ऐसे कई कानूनों का सुधार कर दिया था उसी समय मुख्यमंत्री रहने के उसी कालखंड में गुजरात में भारतीय जनता पार्टी के शासन में इन सारे कानूनों को बदलने का काम किया। और इसी के चलते उसी पर जब मोदी जी को प्रधानमंत्री बनने का सौभाग्य मिला, तभी से वही सिलसिले को वो आगे ले जा रहे हैं। और अब तो प्रधानमंत्री के नाते ये कानून के जरिए मोदी जी का यही सबसे बड़ा कदम माना जाएगा कि किसान के ऊपर कोई कानूनी प्रतिबंध अब नहीं रहा। और तो और इस पैकेज में 1 लाख करोड़ रुपए का प्रावधान किसानों के लिए किया गया है। ये 20 लाख करोड़ का जो पैकेज है उसमें से 1 लाख करोड़ एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड के लिए डेडिकेटेड है, और वो भी पोस्ट हार्वेस्टिंग जो लॉसेस हो रहे हैं उसके लिए कोल्ड स्टोरेज, उसके लिए गोडाउन, उसके लिए वेयरहाउसिंग, उसके लिए ट्रांसपोर्टिंग, रेफ्रिजरेटर वाहन, इन सारी चीजों की सुविधाओं के लिए 1 लाख करोड़ रुपए का प्रावधान किया है। मुझे बताते हुए खुशी है कि प्रावधान ही नहीं, उसका अमलीकरण करने का काम भी शुरू हो गया है। और नाबार्ड के माध्यम से गुजरात के एक ग्रामीण कमेटी को पिछले महीने उसका मंजूरी पत्र भी दे दिया गया था। तो इसी प्रकार किसानों को मदद करने का उपक्रम चला रहे हैं। धन्यवाद।